ભરૂચ જિલ્લામાં કોલેજ પ્રવેશ પ્રક્રિયાના નવા પોર્ટલના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાની ફરિયાદ વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ છે। પોર્ટલની ક્ષતિઓ સુધારવા અને પુનઃ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માંગ કરી છે। ગુજરાત રાજ્યની નવી શિક્ષણ નીતિ અનુસાર GCASમાં અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો નથી, જેથી પ્રવેશ વિદ્યાર્થી વંચિત માટે ફરીથી નવેસર થતી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની તેમજ પોર્ટલમાં રહેલી ક્ષતિઓ સુધારવાની માંગ સાથે વિદ્યાર્થી નેતા યોગી પટેલ તેમજ અન્યને જેપી કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગુજરાતમાં આ વર્ષથી વિવિધ યુનિવર્સિટીની કોલેજમાં પ્રવેશ માટે કોમન GCAS પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે, જેના કારણે કેટલાય વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હોવાને આક્ષેપ સાથે વિદ્યાર્થી નેતા યોગી પટેલ, પૂર્વ GS હર્ષિલ પરમાર, આગેવાન નકુલ સોલંકી તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જેપી કોલેજના પ્રિન્સિપાલ અને શિક્ષણ મંત્રીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું છે કે સૌ પ્રથમવાર ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોવાને કારણે તેના વિદ્યાર્થીઓ આ પ્રવેશ પ્રક્રિયાને સમજી શક્યા ન હતા, તેમજ પોર્ટલની કનેક્ટિવિટી ન હોવાને કારણે ઘણા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરવામાં રહી ગયા છે। ગુજરાત કોમન એડમિશન સર્વિસ તેમજ કોલેજ વચ્ચે ગેરસમજના કારણે ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે તકલીફ પડી રહી છે, તેમજ જે આરક્ષણ શ્રેણીઓ વિદ્યાર્થીઓને વધુ ટકાવારી છે એ વિદ્યાર્થીઓને જનરલ કોટામાં એડમિશન મેળવવા આવે, જેથી આરક્ષણ માટે ખરેખર જરૂરિયાત વિદ્યાર્થીઓ છે તે લોકો આરક્ષણ કોટામાં એડમિશન મેળવી શકે। ગુજરાત રાજ્યની નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા વિદ્યાર્થીઓને 14 જેટલી યુનિવર્સિટીઓને આવરી લેવીને પ્રવેશ આપવા માટેનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે। આમાં વિદ્યાર્થીઓને અલગ અલગ યુનિવર્સિટીના નહીં પરંતુ ગુજરાત એક કોમન પોર્ટલમાં જઈને એડમિશન મેળવવાનું રહ્યું છે, પરંતુ આ નવા વર્ષે અને નવું જ હોવાને કારણે વિદ્યાર્થીઓ આ પોર્ટલને સમજી નથી શક્યા। કનેક્ટિવિટીના કારણે તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરવા જેવા કે જાતિના પ્રમાણપત્ર, નોન ક્રિમિનલ સર્ટી, એમાં ઘણી મુશ્કેલી રહી છે અને ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે। એ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે એ માટે સરકારને માંગણી કરીએ છીએ કે એ ફરીથી પોર્ટલ ચાલુ કરે અને એડમિશનની ફરી પ્રક્રિયા કરે, તેમજ આ પોર્ટલની અંદર ઘણી ક્ષતિઓ પણ જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક કોલેજો અને આ પોર્ટલના સંચાલનની અંદર વચ્ચે ગેપ રહી ગયો એવું દેખાઈ રહ્યું છે। જે આરક્ષિત સીટો છે તે આરક્ષિત સીટો બચાવવા માટે અને ખરેખર વિદ્યાર્થીઓ જે છે જરૂરી તે લોકોને મળવા માટે જે લોકોને આરક્ષિત જે શિડ્યુલ કાસ્ટના લોકો છે ને તેમના ટકાવારી વધારે છે એ લોકોને જનરલમાં એડમિશન કોલેજ દ્વારા આપવામાં આવે, જેથી જે ખરેખર આરક્ષણની સીટો છે તેની અંદર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવી શકે। એ જ હેતુસર આજરોજ જેપી કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ્યું અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી।